નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો ખાસ કરીને આજે આપણે વાત કરીશું કે જે આ કપાસના ભાવ છે અને તેને લઈને ખૂબ મોટી એક ચર્ચા કરવાની છે મિત્રો. અને ખાસ કરીને છેલ્લે જે ખેડૂતની એકતાનું છે, કેવી રીતે એકતા થવી જોઈએ અને ખેડૂતને જે યોગ્ય ભાવ મળવા જોઈએ તેના વિશે પણ વાત કરવાની છે. તો ખાસ કરીને વિડીયોમાંથી છેલ્લે સુધી બન્યા રહે, જેથી કરીને આપણે ખેડૂતને જે પૂરતા ભાવ નથી મળતા તેના વિશે ચર્ચા કરીએ અને પૂરતા ભાવ કેવી રીતે મળે એનું પણ વિસ્તારથી વાત કરીએ મિત્રો. તો ખાસ કરીને મિત્રો, તમે કપાસના ભાવ જોતા હશો કે છેલ્લા 2-3 વર્ષથી જે કપાસના ભાવ સતત ઘટી રહ્યા છે, ખેડૂતને પૂરતા ભાવ મળતા નથી. તેના મુખ્ય કારણની વિશે વાત કરવા જઈએ તો મિત્રો, ખાસ કરીને એવું લાગે છે કે જે આ CCIમાં જે કપાસની ખરીદી કરવામાં આવે છે તેના લીધે લગભગ કપાસના ભાવ જે થવા જોઈએ થતા નથી. કારણ કે મિત્રો, તમે જોતા હશો કે જે કપાસના CCIના ભાવ નક્કી કરી દે છે કે 1600 રૂપિયા કે 1650 રૂપિયા, તેનાથી કપાસના ભાવ ઊંચા નથી જતા. કારણ કે જ્યારે માર્કેટમાં માગ થાય છે અને જે ખેડૂતનો કપાસ હોય છે તે માત્ર ને માત્ર 1600ની નીચે મગાય છે, પરંતુ જે કપાસનો જે ભાવ નક્કી કરવામાં આવ્યો છે, CCIની લિમિટ કરી દેવામાં આવી છે, તેનાથી ભાવ વધતો નથી મિત્રો. તમે પણ જાણતા છો કે જે બાઇક અથવા તો કોઈ વાહન હોય તેમાં પણ જે સ્પીડ હોય એની એક લિમિટ કરી દેવામાં આવી છે કે ભાઈ 80ની કિમી પ્રતિ કલાકની સ્પીડ આપે તો તમે લેવર પણ ગમે એટલું પૂરું કરીએ તેમ છતાં પણ ગાડી કે અથવા તો કોઈ વસ્તુ બાઇક વગેરે ભાગતી નથી મિત્રો, તમને ખ્યાલ હશે. એ જ રીતે આ સરકારે છે તે કપાસના એક ભાવ બાંધી દીધા છે કે ભાઈ આ રીતે કપાસ એટલો જ એટલા ભાવમાં ખરીદવો, જેથી કરીને બીજા વેપારીઓ છે તે માગ વિદેશમાં થાય અથવા તો વિદેશની માગ જ્યારે વધે ત્યારે પણ એનાથી વધુ ખરીદતા નથી મિત્રો, તમને ખબર હશે. અને ખાસ કરીને જે આ કપાસની CCIની ખરીદી થઈ છે ત્યારથી જ કપાસના ભાવ થોડા ડાઉન ગયા છે મિત્રો. વિદેશોની માગ છે તેમ છતાં પણ કપાસના ભાવ હોય તે પૂરતા મળતા નથી ખેડૂતોને, અને ખેડૂતોને ખાસ કરીને જે હેરાન થવું પડે છે. કારણ કે ખેડૂત જે છે તે મોટાભાગે નાના સીમિત ખેડૂત છે, તો તેના માટે CCI કઈ રીતે પોસાય મિત્રો. ખાસ કરીને 5-7 વીઘા જમીન હોય તો તેમાંથી કપાસનું ઉત્પાદન 20-30 અથવા તો 40 મણ માંડ હોય. કારણ કે જે બધોય કપાસ નથી બનાવતા ખેડૂત મિત્રો, તો એને હવે 30-40 મણ છાંટવું, હવે કેટલો ટાઈમ વેઇટિંગ કરવું પડે. કારણ કે જ્યારે જે કપાસની CCIની ખરીદી થાય ત્યાર પછી એના પૈસા ખાતામાં આવે ત્યાં સુધી શું કરવું. કારણ કે આપણા દેશનો આમ તો ગુજરાતનો 50-60% ખેડૂત મિત્ર છે એ તમામ લેણામાં ડૂબેલો હોય, તો ખાસ કરીને જે લેણું દેવાનું હોય અથવા તો કોઈ પૈસાની ખાસ જરૂર હોતી હોય છે મિત્રો, તમને ખ્યાલ જ હશે. કારણ કે હરેક ખેડૂત છે તે લેણામાં ડૂબેલો છે. તો ખાસ કરીને જ્યારે જો CCIની વાટે રહે તો 4-5 મહિના હોય છે અને ત્યારે લેણામાં જે પૈસા હોય દેવાના એ પણ ટાઈમસર દેવાતા નથી. તો ખાસ કરીને જો CCIની ખરીદીમાં જો જલ્દી લેવામાં આવે તો ખેડૂતને ફાયદો થાય, પરંતુ એ પણ જે સરકાર ટાઈમ લિમિટ કરે છે અને ખાસ કરીને જ્યારે ખરીદી કરવાની હોય છે તેમાં પણ પૂરતા સમયથી ખરીદી કરતી નથી. કારણ કે તમને ખબર જ હોય છે કપાસનો જે વાવેતર પૂરું અથવા તો જે ઉત્પાદન પૂરું થવાનું થાય અને જ્યારે આપણે વીણી પૂરી થાય ત્યારે ખરીદી કરવાનું ચાલુ કરતી હોય છે, ત્યારે જે નાના ખેડૂતો હોય તેને ખૂબ જ તકલીફ પડતી હોય છે મિત્રો. તો ખાસ કરીને જો આ CCIની ખરીદી છે તેમાં ભાવ વધારો અથવા તો જો CCIની ખરીદી કરવાનું બંધ કરી દે તો આ જે વિદેશમાં માગ થાય ત્યારે ભાવ વધતા હોય છે મિત્રો. તમને ખ્યાલ હશે કે આપણે કપાસના ભાવ વર્ષમાં 2700-2800 રૂપિયા થઈ ગયા, તેમાંથી ઘટી અને અત્યારે 1400-1500 થઈ ગયા છે મિત્રો. તમને ખ્યાલ હશે કે કોઈ સરકારી કર્મચારી અથવા તો કોઈ નોકરિયાત મિત્રો હોય છે તેનો પગાર એકવાર 20,000 રૂપિયા થઈ જાય પછી એમાંથી કોઈ દિવસ તમે સાંભળ્યું કે 1400-1500 રૂપિયા થઈ જાય છે, 14-15 હજાર રૂપિયા થઈ જાય છે. એકવાર 20,000 રૂપિયા થઈ ગયા પછી 14-15 હજાર રૂપિયા થાય એવું કોઈ દિવસ તમે સાંભળ્યું નહીં થાય. કારણ કે સરકારી કર્મચારી છે અથવા તો નોકરી કરે છે. તો મિત્રો, ખેડૂત સાથે કેમ આ રીતે અન્યાય? કારણ કે એકવાર 2,000-1800 રૂપિયા ભાવ થાય ત્યાર પછી 1300-1400 રૂપિયા એટલું જો ભાવ નીચો આવી જતો હોય તો ખેડૂત સાથે એક અન્યાય સરકાર કરી રહી છે મિત્રો. ખાસ કરીને જો CCIની ખરીદી કરવી હોય તો એ ઊંચા ભાવે કરવી જોઈએ મિત્રો, તો ખેડૂતોને પોસાય એમ છે. અથવા તો CCIની ખરીદી જ બંધ કરી દેવી જોઈએ. કારણ કે CCIની ખરીદી કરે છે એ લિમિટ કરી દે છે કે આ ભાવે જ ખરીદવા, આનાથી વધારે ઊંચું ન જવું જોઈએ. તો વેપારી પણ આપણને ખેડૂતોને એમ થાય છે કે ભાઈ CCIનો ભાવ જો એટલો નક્કી થઈ ગયો છે, આનાથી ભાવ વધારે નહીં થાય, તો આપણે જો વેપારી ગમે ખરીદવા આવે તો આપણે CCIનો ભાવ નક્કી કરેલો એનાથી નીચા ભાવે કપા દઈ દઈએ. કારણ કે આપણને ખબર છે કે આ CCIનો ભાવ નક્કી શું હતો, આનાથી ભાવ વધારે નહીં થાય, એવું ખેડૂતોને પણ એક મનમાં એમ ગણી જાય છે. તો ખાસ કરીને જો આ CCIની ખરીદી બંધ કરી દે અથવા તો જો ભાવ છે તે 1800 અથવા તો 2000 નક્કી કરે તો જ ખેડૂતોને પોસાય એમ છે મિત્રો, તો જ પૂરતા ભાવ મળે ને જે મિત્રો ખેડૂત મિત્રો CCIમાં કપાસ નથી દેતા તેને ફાયદો થાય એમ છે. નકર તો જે CCIમાં કપાસ દે છે તેને પૈસા મળશે અને બાકીના જે નાના ખેડૂતો છે તેને તો કપાસ 1300-1400 રૂપિયામાં જ જાય એમ છે મિત્રો. તો નાના ખેડૂતોને પણ CCIની ખરીદી સીધાથી મુશ્કેલી વધી રહી છે મિત્રો. તો આ CCIની ખરીદીમાં ભાવ ઊંચો અથવા તો સંપૂર્ણપણે બંધ કરી દે તો એક ભાવ ઊંચા જાય મિત્રો. કારણ કે જ્યારે વિદેશોમાં માગ થાય ત્યારે પણ ભાવ વધતો નથી. અને બીજું મિત્રો કારણ છે કે જ્યારે કપાસ માર્કેટમાં આવે, આપણું જો ઉત્પાદન કરીને જ્યારે માર્કેટમાં લઈ જવાનો ટાઈમ આવે ત્યારે
સરકાર છે તે વિદેશોમાંથી આયાત કરે. જ્યારે આપણે જો ઉત્પાદન કરીને માર્કેટમાં આપણું જે પાક તૈયાર થઈને જવાનો હોય ત્યારે વિદેશોમાંથી આયાત કરવાની ક્યાં મિત્રો સરકારને રૂઢે. તો જ્યારે પણ આપણો પાક તૈયાર થઈને માર્કેટમાં આવે ત્યારે વિદેશોમાંથી આયાત કરે છે મિત્રો. તો આ જે આયાત કરે છે તે પણ સરકારને બંધ કરવી જોઈએ, કારણ કે જે ગુજરાત અને ભારતમાંથી જ્યારે સંપૂર્ણપણે કપાસનું ઉત્પાદન કરીને ખેડૂત લાવતો હોય તો એને ભાવ વધારે આપો ને વિદેશમાંથી આયાત કરાવવાની ક્યાં જરૂર છે મિત્રો. તો ખાસ કરીને જ્યારે ઉત્પાદન થાય ત્યારે વિદેશમાંથી આયાત કરવાનું સંપૂર્ણપણે સરકાર બંધ કરે તો કપાસના ભાવમાં સુધારો થાય. પણ મિત્રો જ્યારે કપાસનું ઉત્પાદન ભારતનું આવે ને જ્યારે તમામ ખેડૂત મિત્રો ઉત્પાદન કરીને લઈ જાય ત્યારે જ વિદેશમાંથી આયાત કરવાનું ચાલુ કરે છે સરકાર. તો આ પણ બંધ થવું જોઈએ. અને ખાસ કરીને તમામ ખેડૂત મિત્રો એક થવાની જરૂર છે, કારણ કે જ્યારે ખેડૂત મિત્રોને અન્યાય થાય ત્યારે તમામ ખેડૂત મિત્રો એક થાય ગુજરાતના, તો મિત્રો ન્યાય મળે. કારણ કે આપણે જોતા હોય ઘણી જગ્યાએ અન્યાય ખેડૂત સાથે થાય તો એ એટલા જ વિસ્તારના ખેડૂત મિત્રો એક થાય છે, બીજા ખેડૂત મિત્રોને આમાં કાંઈ પડતા નથી મિત્રો. તો ખાસ કરીને એક ગામડેથી તમામ ખેડૂત મિત્રો અથવા તો 10 મારી જેવા યુવાનો હોય એ તૈયાર થાય 10-15 મિત્રો, કારણ કે જે વોટ્સઅપ છે, સોશિયલ મીડિયા છે, તેના થકી ખેડૂતને સપોર્ટ કરે તો ખેડૂત પણ મિત્રો આગળ આવશે અને તમામ ખેડૂત મિત્રોને ન્યાય મળે અથવા તો પૂરતા ભાવ ગમે તે વસ્તુના મળશે. સરકારને પણ ઝૂકવું પડશે. તો ગામડે તમામ ખેડૂત મિત્રો, યુવાન ખેડૂત મિત્રો છે, 10-15 યુવાનો જાગે અને વોટ્સઅપના ગ્રુપ બનાવે, સોશિયલ મીડિયાના ગ્રુપ બનાવે, તેમાં કોઈ પણ ખેડૂતને લગતા કામકાજ હોય તો તેની પણ માહિતી મૂકે તો ખેડૂતોને ફાયદો થાય. અને કારણ કે જે ગમે ત્યારે ખેડૂતને જરૂર હોય ત્યારે ગામડેથી 10-15 યુવાનો જાગે તો ખેડૂતોને મોટા પાયે ફાયદો થાય એમ છે મિત્રો. અને ખેડૂતો એકત્રિત થાય. આપણે આંદોલન અથવા તો ઓલા કોઈ બીજું ગમે દેખાવો કરશું તો સરકારને ખબર જ છે કે આ લોકોને અરેસ્ટ કરી દે અથવા તો જેલમાં પૂરી દેશે અને ખોટી એફઆઈઆર કરી દેશે. એના કરતાં જો આપણે સોશિયલ મીડિયા દ્વારા જાગૃત થઈએ અને ખેડૂત મિત્રો એક થાય તો 100% ફાયદો થાય. કારણ કે ગમે ત્યારે ચૂંટણી આ તે આવતો હોય તો આપણે સ્પષ્ટપણે કહી દઈએ કે ભાઈ આ સરકારની અમારે જરૂર નથી. સોશિયલ મીડિયા થકી ગામેથી જો અવાજ ઉઠાવવામાં આવે તો સરકારને 100% ઝૂકવું પડે, કારણ કે આ સોશિયલ મીડિયાની તાકાત છે અને ખેડૂતની તાકાત છે. તો ખેડૂત કેટલી જગ્યાએ વસે છે, મોટા પાયે ખેડૂત થકી જ બધી વસ્તુ ચાલે છે. તમે જોતા છો વેપાર ધંધા, એના થકી કેટલા મજૂરો પણ એમાંથી કમાય છે, ઘણા વેપારીઓ કમાય છે. તો ખાસ કરીને ખેડૂત સાથે કેમ આ રીતે અન્યાય થાય છે મિત્રો. ભાવ પૂરતા મળતા નથી. માર્કેટમાં જ્યારે પણ વસ્તુ આવે ત્યારે એના ભાવ ઘટી જતા હોય છે, અથવા તો જ્યારે 2,000 રૂપિયા ભાવ થાય તેમાંથી 1,400-1,500 રૂપિયા થઈ જાય છે. તો આ રીતે જો સોશિયલ મીડિયામાં સપોર્ટ કરવામાં આવે તમામ ખેડૂત મિત્રોને તો ફાયદો થાય એમ છે મિત્રો. તો આ વિડીયો તમને મિત્રો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો, અને સોશિયલ મીડિયા દ્વારા ખેડૂતને સપોર્ટ કરવો જોઈએ કે નહીં એ કોમેન્ટમાં પણ જણાવી દેજો. તો હરેક ગામડામાંથી જો આવા જાગૃત યુવાનો જાગે અને તમામ ખેડૂત મિત્રો ગ્રુપ બનાવે, 10-15 યુવાનો જાગે અને જો તમામ જેટલા ગામના ખેડૂતો હોય તે ગ્રુપ બનાવીને સપોર્ટ કરે, તમામ ખેડૂત મિત્રો એક થાય તો 100% ભાવને વધારો દેવો જ પડે. કારણ કે સરકારને એક ખેડૂત થાય તો જ આ રીતે ભાવ વધારો મળશે મિત્રો. તમારું શું કહેવું છે જરા કોમેન્ટ કરી દેજો. અને વિડીયો ગમ્યો હોય તો તમામ ખેડૂત મિત્રોને શેર કરો, કારણ કે આ રીતે જો આપણે સપોર્ટ તમામ ખેડૂત મિત્રોને કરશું તો જ ખેડૂત આગળ આવશે. નકર ખેડૂત છે તે લેણામાં ડૂબેલો રહેશે મિત્રો. તમારું શું કહેવું છે જરા કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો.